કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા નાગલપુર નજીક આવેલા હનુમાનજી મહારાજના નૂતન મંદિરને શિલાન્યાસ અને પૂજન વિધિનો કાર્યક્રમ રંગેચંગે સંપન્ન। કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા નાગલપુર મસ્કા રોડ ઉપર આવેલા મરીન પોલીસ કમાન્ડો કેમ્પસમાં 29 એપ્રિલને બુધવારના રોજ હનુમાનજી મહારાજના નૂતન મંદિરની શિલાન્યાસની પૂજન વિધિનો કાર્યક્રમ રંગેચંગે સંપન્ન થયો હતો। કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીના પ્રમુખ પદે યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મસ્કા ગ્રામ પંચાયતના સેવાભાવી પૂર્વ સરપંચ અને માંડવી તાલુકા પંચાયતની બાગ સીટ ઉપર વિજેતા થયેલ કીર્તિભાઈ ગોર અને મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક પ્રમુખ ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શ્રેષ્ઠ નિવૃત્ત શિક્ષક આગેવાન દિનેશભાઈ શાહ અને ગોધરાની સંસ્થાના ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ મોતા મુંબઈ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। હનુમાનજીના નૂતન મંદિરની વિધિ વિધાન નીરવભાઈ શાસ્ત્રી કાંડાગરાએ કરેલ હતા। પ્રારંભમાં અરવિંદભાઈ જોશીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી હનુમાનજીના નૂતન મંદિરના નિર્માણ માટે દાતાશ્રીઓની માહિતી આપી હતી। કીર્તિભાઈ ગોરે જણાવ્યું હતું કે ગઈકાલે હું માંડવી તાલુકા પંચાયતની સીટ ઉપર વિજેતા થઈને આજે પહેલા જ કાર્યક્રમમાં હનુમાનજીના નૂતન મંદિરના શિલાન્યાસ વિધિના કાર્યક્રમમાં હાજરી આપીને હું ધન્ય બની ગયો છું, તેની મને ખુશી છે। તેમણે મંદિરના નિર્માણ માટે પોતાના ગ્રુપ દ્વારા ₹1 લાખના માતબર દાનની જાહેરાત કરી હતી। ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી, ચંદ્રકાંતભાઈ મોતા, દિનેશભાઈ શાહ, કથાકાર નિરંજનભાઈ વ્યાસે જણાવ્યું હતું કે મરીન પોલીસ કમાન્ડો દેશની સાચા અર્થમાં સેવા કરી રહ્યા છે। કીર્તિભાઈ ગોરના પિતાશ્રી ભાઈલાલભાઈ ગોર, રોહિતભાઈ જોશી, સબીરભાઈ ચાકી, ચંદુભા જાડેજા તેમજ રણજીતસિંહ જાડેજા સહિત બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા। મરીન પોલીસ કમાન્ડોએ તમામ મંચસ્થોનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું। હનુમાનજીના નૂતન મંદિરના નિર્માણ માટે ₹1 લાખ કીર્તિભાઈ ગોર અને તેમનું મિત્ર વર્તુળ, હનુમાનજીની મૂર્તિ હેમતભાઈ બચુભાઈ રાભિયા, ટ્રસ્ટી બિદડા સર્વોદય ટ્રસ્ટ તેમજ ₹51,000 માતૃશ્રી જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી હસ્તે શ્રીમતી નિરંજનાબેન અરવિંદભાઈ ટોપરાણી મસ્કત ઓમાન માંડવી તેમજ ₹27,000 નવનીત ફાઉન્ડેશન મુંબઈ અમદાવાદ રાયણ કચ્છ 10 બેન્ચ બાકડા માટે ₹11,000 કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા ₹11,000 ચંદુભા નટુભા જાડેજા કોકલિયા, રણજીતસિંહ જાડેજા તરફથી રેતી તેમજ કાકરી બિલ્ડિંગ મટીરિયલ, જમનાદાસ કાંજી ઠક્કર જે.કે. ઠક્કર તરફથી માર્બલ, કોટા, ઇલેક્ટ્રિક સામાન માટે ₹5100 તેમજ ₹5100 બુધિયા ભગત ડોણ, ₹5100 ભાનુશાલી શિવજી વેલજી હસ્તે સુપુત્રો તુષાર રામ ભાનુશાલી મુંબઈ ગોધરા, ₹5100 પટેલ મૂલચંદ દેવજી પિંડોરિયા, ₹5100 નિરંજન ભગવાનજી વ્યાસ કથાકાર અને ₹2500 ભાનુશાલી ચંદ્રભુજ અર્જણ ટ્રસ્ટી માતાના મઠ ડોણ મુંબઈ જાહેર થયા હોવાનું દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું। મરીન કમાન્ડોના અધિકારી શ્રીઓ ડીવાયએસપી શ્રી RM ચૌધરી સાહેબ, ઇન્સ્પેક્ટર શ્રી SR સાહેબ વગેરેએ કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હોવાનું અરવિંદભાઈ જોશીએ જણાવ્યું હતું। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।